કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલુ. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. મારા વાલા મિત્રો, આજના સ્તવન કાર્યક્રમમાં આપનું સ્વાગત કરતા હું આનંદની લાગણી અનુભવું છું. આ કાર્યક્રમમાં આપણે બાઇબલના જુદા જુદા પુસ્તકોનો પદ્ધતિસર અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, આજે આપણે હોશિયાના 13 અને 14મા અધ્યાયના અભ્યાસમાં આગળ વધવાના છીએ. તે સાથે હોશિયાના પુસ્તકનો અભ્યાસ આપણે પૂરો કરીશું. મિત્રો, આજે આપણે ઇઝરાયલ સામેનો ઈશ્વરનો આખરી ચુકાદો અને લોકોને ઈશ્વર પાસે પાછા આવવા હોશિયા માટે વિનંતી કરે છે અને ઈશ્વરની આગળ નમીને પાપોની માફી માંગવા કહે છે. તે બાબતોને વિસ્તારપૂર્વક શીખીશું. તો આવો આ અભ્યાસની શરૂઆત કરીએ. કેમ છો દર્શક મિત્રો? તમે જાણો છો તેમ હોશિયાના પુસ્તકનો અભ્યાસ કરતાં કરતાં આજે આપણે તેના અંતિમ અધ્યાયોમાં આવી ગયા છીએ. આ પુસ્તકના અભ્યાસ દ્વારા આપને શું શીખવા મળ્યું તે અમને જણાવશો તો મને ખૂબ આનંદ થશે. મિત્રો, આજના અભ્યાસનો વિષય છે ઇઝરાયલનો વર્તમાનમાં ન્યાય કરવામાં આવશે અને ભવિષ્યમાં ઇઝરાયલનો બચાવ થશે. વાલા મિત્રો, હોશિયા પ્રબોધકના 13મા અધ્યાયમાં આપણે જોઈશું કે ઈશ્વરનો ઇઝરાયલ પરનો ન્યાય ચુકાદો અનિવાર્ય છે. મિત્રો, હોશિયા 13 અને 1થી આપણે શરૂઆત કરીએ. ત્યાં લખ્યું છે, એફ્રાઈમ બોલતો ત્યારે ધ્રુજારી છૂટતી, તે ઇઝરાયલમાં સન્માન પામતો, પણ બઆલની બાબતમાં તેણે અપરાધ કર્યો ત્યારે તે મૂઓ. બીજા શબ્દોમાં કહીએ તો એફ્રાઈમે જીવંત ઈશ્વરની સેવા કરી ત્યારે ઈશ્વરે તેને ઊંચો કર્યો, પણ જ્યારે તેણે બઆલની ભક્તિ કરવાનું શરૂ કર્યું ત્યારે તે મરણ પામ્યો. એફ્રાઈમ ફક્ત મરણ પામ્યો એટલું જ નહીં, પણ તેને વતનમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યો અને વતન પણ મરી ગયું. એટલે સમરૂન અને બીજા શહેરોના ખંડેરોનો વિસ્તાર પૃથ્વીનો સૌથી વેરાન વિસ્તાર લાગે છે. મિત્રો, હોશિયા પ્રબોધકનું પુસ્તક 13મો અધ્યાય અને બીજી કલમ જણાવે છે, હવે તેઓ અધિકાધિક પાપ કર્યા જાય છે. તેઓએ પોતાને માટે પોતાના રૂપાના ઢાળેલા પૂતળા એટલે પોતાની અક્કલ પ્રમાણે પ્રતિમાઓ બનાવી છે. એ સઘળું કારીગરના હાથનું કામ છે. તેઓ તેમના વિશે કહે છે કે બલિદાન આપનારા માણસો, તમે વાછરડાઓને ચુંબન કરો. વાલા મિત્રો, આ તો ભક્તિની એક પદ્ધતિ હતી. હકીકતમાં લોકો જતા અને સોનાની પ્રતિમાઓને ચૂમતા હતા. મારા પ્રિય દર્શક મિત્રો, તમે તમારી જીવન શૈલીથી ઈશ્વરની ભક્તિ કરો. તમે જે રીતે ભક્તિ કરો છો તે જ રીતે વ્યવસાય કરો, તે જ રીતે નોકરી કરો, તે જ રીતે સામાજિક જીવન જીવો, તમારા ઘરનું સંચાલન પણ તે જ રીતે કરો અને તે રીતે શેરીઓમાં વર્તો. ફક્ત દેવળમાં જ સારી રીતે વર્તવું તે પૂરતું નથી. આપણે જ શેરી અને દેવળ વચ્ચે ભેદ સર્જ્યો છે, પણ ઈશ્વરની દ્રષ્ટિમાં એવો કોઈ જ ભેદ નથી. મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા આપણે હોશિયા પ્રબોધકનું પુસ્તક 13મો અધ્યાય 3 અને 4 કલમને વાંચીએ. એથી તેઓ સવારના વાદળા જેવા તથા જલ્દી ઉડી જનાર ઝાકળ જેવા, વંટોળિયાથી ખડીમાંના ઘસડાઈ જતા ભૂસા જેવા તથા ધુમાડિયામાંથી નીકળતા ધુમાડા જેવા થશે. તો પણ
મિસર દેશમાં તું હતો ત્યારથી હું તારો દેવ યહોવા છું, અને મારા વગર બીજો કોઈ દેવ તું જાણતો નથી, ને મારા વગર બીજો કોઈ ત્રાતા નથી. મારા પ્રિય મિત્ર, તમે ઉદ્ધારની યોજના ઘડી શકો છો, પણ ઉદ્ધારક તો એક જ છે, અને તમારે તેમના રસ્તે જ આવવાની જરૂર છે. ભલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાનની લખેલી સુવાર્તા તેના 14મા અધ્યાયની 6ઠ્ઠી કલમમાં કહે છે, માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવતું નથી. અસંખ્ય લોકો તે માર્ગે આવ્યા છે અને તેમને તે માર્ગ સાચો લાગ્યો છે. વહાલા મિત્રો, તમે કદાચ તમારા ઉદ્ધાર માટે અલગ બાબત વિચારી હોય, પણ કેવળ ઈશ્વર જ એકમાત્ર ઉદ્ધારક છે અને ફક્ત તે જ ઉદ્ધારની યોજના આપી શકે છે. વહાલા દર્શક મિત્રો, આવો આપણે હોશિયા પ્રબોધકનું પુસ્તક 13મો અધ્યાય તેની 5 અને 6 કલમને નિહાળીએ. અરણ્યમાં એટલે મહાન સુકવણાના દેશમાં મેં તને ઓળખ્યો. તેઓને ચારો મળ્યો ત્યારે તેઓ પુષ્ટ થયા, તેઓ તૃપ્ત થયા એટલે તેઓનું હૃદય ગર્વિષ્ઠ થયું, એથી તેઓ મને ભૂલી ગયા છે. વહાલા દર્શકો, અહીં ઈશ્વર કહે છે, હું તારો ઈશ્વર છું, જે તને મિસર દેશમાંથી બહાર કાઢી લાવ્યો છું. હું તને તજી દેવાનો નથી, પણ હું તારો ન્યાય કરીશ. હવે આપણે હોશિયાના પુસ્તકના 13મા અધ્યાયનો અભ્યાસ કરતા 7 અને 8 કલમને વાંચીએ. તેને લીધે હું તેઓ પ્રત્યે સિંહ જેવો છું, દીપડાની પેઠે હું માર્ગની બાજુએ તેમના ઉપર તાકી રહીશ. જેના બચ્ચા છીનવી લેવામાં આવ્યા હોય એવી રીંછડીની પેઠે હું તેમને મળીશ ને તેમની છાતી ચીરી નાખીશ, અને ત્યાં સિંહની પેઠે હું તેઓનો ભક્ષ કરીશ. જંગલી જાનવર તેઓને ફાડી ખાશે. અહીં ભવિષ્યવાણીમાંથી પ્રકાશ રેલાવતી એક રસપ્રદ બાબત જોવા મળે છે. પ્રિય મિત્રો, પવિત્ર ગ્રંથ બાઇબલમાં દાનિયેલના સંદર્શનમાં અધ્યાય 7માં બાબિલને સિંહ તરીકે દર્શાવવામાં આવ્યું છે. ગ્રીસને મહાન સિકંદરની આગેવાનીમાં ચિત્તા તરીકે, અને માદી ઈરાનીઓના રાજ્યને રીંછ તરીકે દર્શાવાયા છે. હવે મિત્રો, અહીં હોશિયાની ભવિષ્યવાણીમાં ઈશ્વર કહી રહ્યા છે કે ભવિષ્યમાં હું તેમની વિરુદ્ધ સિંહ અને ચિત્તાની જેમ આવીશ. પણ નજીકના ભવિષ્યમાં તે રીંછ, જે માદી ઈરાની સામ્રાજ્યનું પ્રતીક છે, જે શરૂઆતની તારીખમાં આસુરના આધિપત્ય નીચે હતું, તેની જેમ આવશે. ઈશ્વર કહે છે, જેના બચ્ચા છીનવી લેવામાં આવ્યા હોય એવી રીંછડીની જેમ હું તેમને મળીશ. બચ્ચા છીનવેલી રીંછણ કરતાં બીજું કોઈ ખૂંખાર નથી, અને તે આસુરના ઘાતકી સૈન્યનું બંધ બેસતું ઉદાહરણ છે. વહાલા દર્શકો, આવો આપણા અભ્યાસમાં આગળ વધીએ અને 13મા અધ્યાયની 9મી કલમને વાંચીએ. હે ઇસ્રાએલ, હું તારું આશ્રય સ્થાન છું, મારી સામા થવાથી તું પોતાનો નાશ કરે છે. વહાલા દર્શક મિત્રો, આપણે અવારનવાર આપણી સાથે જે કંઈ બને છે તે માટે ઈશ્વર પર આક્ષેપ મૂકીએ છીએ. યાદ રાખો, જ્યારે તમને એવું લાગતું હોય ત્યારે આ વચન પાસે આવવાની જરૂર છે. તમે જ તમારો નાશ કરો છો અને તમારી પરિસ્થિતિ માટે તમે જ જવાબદાર છો. પણ તમને ઈશ્વર પાસેથી સહાય મળી શકે છે. તે તમને મદદ પૂરી પાડશે. તે તમારી સાથે સાથે રહેશે, તમારી સંગ રહેશે. વહાલા મિત્રો, હવે હોશિયાનું પુસ્તક 13મો અધ્યાય 10 અને 11 કલમ જુઓ. હમણાં
તારા સર્વ નગરોમાં તારું રક્ષણ કરનાર તારો રાજા ક્યાં છે? તું કહેતો હતો કે મને રાજા તથા સરદારો આપ, તો તારા ન્યાયાધીશો ક્યાં છે? ક્રોધમાં મેં તને રાજા આપ્યો હતો ને રોષમાં મેં તેને લઈ લીધો છે. વાલા મિત્રો, અહીં લખ્યું છે ક્રોધમાં મેં તને રાજા આપ્યો હતો. વાલા મિત્રો, જ્યારે ઇસરાયેલે રાજા માંગ્યો ત્યારે ઈશ્વરે તેમને સાઉલ નામનો માણસ રાજા તરીકે આપ્યો ને રોષમાં મેં તેને લઈ લીધો છે. એટલે તેમણે ઉત્તરના રાજ્યના છેલ્લા રાજા એટલે કે યોશિયાને અને દક્ષિણના રાજ્યના છેલ્લા રાજા એટલે સિદિકિયાને દૂર કર્યા અને તે ઈશ્વરે રોષમાં કર્યું. આ છે ન્યાય ચુકાદો. તે શરૂઆતનો તેમનો ન્યાય ચુકાદો હતો અને અંતે પણ તેમનો ન્યાય ચુકાદો હશે. મિત્રો, આવો આપણે હોશિયા 13 અને 16 વાંચીએ. સમરૂનને પોતાના દોષનું ફળ વેઠવું પડશે, કેમ કે તેણે પોતાના દેવની વિરુદ્ધ બંધ કર્યું છે. તેઓ તલવારથી માર્યા જશે, તેઓના બાળકોને પછાડીને ટુકડે ટુકડા કરવામાં આવશે ને તેમની ગર્ભવતી સ્ત્રીઓને ચીરી નાખવામાં આવશે. વાલા મિત્રો, ઈશ્વર કહે છે સમરૂન નિર્જન થઈ જશે. જેઓએ સમરૂનની મુલાકાત લીધી છે તેઓ જણાવે છે કે હું સમરૂન ગયો છું, તે આજે પણ નિર્જન જગ્યા બની ગઈ છે. વાલા મિત્રો, હવે આપણે 14મા અધ્યાયમાં આગળ વધીએ અને 14મો અધ્યાય એ હોશિયા પ્રબોધકના પુસ્તકનો અંતિમ અધ્યાય છે. 14મો અધ્યાય અદ્ભુત છે, કેમ કે તે ઇસરાયેલના ભવિષ્યના ઉદ્ધાર વિશે વાત કરે છે. ત્યાં આ પ્રમાણે લખ્યું છે, હોશિયા 14 અને 1માં, હે ઇસરાયેલ, તારા દેવ યહોવાની પાસે પાછો આવ, કેમ કે તું તારા અન્યાયને લીધે પડી ગયો છે. અહીં ઈશ્વર ઇસરાયેલ લોકોને કહે છે કે તેમના પાપને કારણે તેઓ બંદીવાસમાં જશે. હોશિયા 14 અને 3 જણાવે છે, આસુર અમારો ઉદ્ધાર કરશે નહીં, અમે ઘોડાઓ પર સવારી કરીશું નહીં, અને હવે પછી કદી અમે અમારા હાથોની કૃતિને અમારા દેવો કહીશું નહીં. અનાથો પર તમારી રહેમ નજર રહે. પ્રિય મિત્રો, તમે કલ્પના કરો, તમારા હાથથી તમે કશું બનાવો છો અને તે નીચે પડી જાય અને તમે તેની ભક્તિ કરવા લાગો છો. આજે ઘણા માણસો પોતાની આવડતોની ભક્તિ કરે છે. તેઓ પોતાની બુદ્ધિ અને પોતાના મગજની ભક્તિ કરે છે. તેઓ પોતે જે કરે છે તેની અને પોતે કરી શકે છે તેની ભક્તિ કરે છે. મારા મિત્ર, જો તમે આવું કરો છો તો તમે અવિશ્વાસી વ્યક્તિ છો. તમારે ઈશ્વરની પાસે પાછા આવવાની જરૂર છે. મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા આપણે હોશિયા પ્રબોધકનું પુસ્તક 14મો અધ્યાય અને 4 થી 7 કલમને જુઓ. તેઓના પાછા હટવાથી તેઓ પર જે આપત્તિ આવી છે તેથી હું તેમને મુક્ત કરીશ. હું ઉદારપણાથી તેમના પર પ્રીતિ રાખીશ, કેમ કે મારો ક્રોધ તેમના પરથી ઉતર્યો છે. હું ઇસરાયેલના હકમાં ઝાકળરૂપ થઈશ. તે કમળની પેઠે ખીલશે ને લબાનોનની પેઠે પોતાના મૂળ ઊંડા નાખશે. તેની ડાળીઓ ફેલાઈ જશે, તેની શોભા જૈત વૃક્ષના જેવી ને તેની વાંસ લબાનોનના જેવી થશે. તેની છાયા નીચે રહેનારા પાછા આવશે. તેઓ ધાન્યની પેઠે સજીવન થશે ને દ્રાક્ષાવેલાની પેઠે ખીલશે. તેઓની વાંસ લબાનોનના દ્રાક્ષારસ જેવી થશે. વાલા દર્શક મિત્રો, ઈશ્વર કહે છે હું તેમની પીછેહટને સાજી કરીશ. ઈશ્વર કહે છે લોકો પીછેહટ કરી રહ્યા છે, મારાથી દૂર લપસી રહ્યા છે,
પણ હું તેમને સાજા કરીશ, હું તેમને મુક્ત પ્રેમ કરીશ, કેમ કે તેમના પરથી મારો ગુસ્સો દૂર થયો છે. કેટલું અદ્ભુત! ઈશ્વર પ્રેમ કરવાની વાત કરે છે. ઈશ્વરનો ગુસ્સો દૂર થઈ ગયો છે તેની વાત નોંધવામાં આવી છે. મિત્રો, હવે આપણે હોશિયા 14:8 અને 9 કલમને વાંચીએ. એફ્રાઈમ કહેશે કે હવે પછી મારે પ્રતિમાઓની સાથે શું લાગે વળગે? હું તેના પર નજર રાખીશ એવો મેં ઉત્તર આપ્યો છે. હું લીલા દેવદાર જેવો છું, મારી પાસેથી તને ફળ મળે છે. કોણ જ્ઞાની હશે કે તે આ વાતો સમજે? કોણ અક્કલવાન હશે કે તેને એ બાબતનું જ્ઞાન થાય? કેમ કે યહોવાના માર્ગો ન્યાયી છે ને નેક માણસો તે માર્ગે ચાલશે, પણ પાપી માણસો તેમાં ઠોકર ખાશે. પ્રિય મિત્રો, પવિત્ર ગ્રંથ બાઇબલમાં 8મી કલમ સુંદર વચનોમાંનું એક વચન છે. તે એક વિજય ગીત છે. એફ્રાઈમ કહેશે કે આ ભવિષ્ય છે. અહીં અંતે ઈશ્વર વિજયી થવાના છે. ઈશ્વરે એફ્રાઈમને કહ્યું છે, એફ્રાઈમ, હું તને કેવી રીતે ત્યજી દઉં? અને પછી તે કહે છે, એફ્રાઈમને એકલો રહેવા દો, કારણ કે તે પ્રતિમાઓ તરફ વળી ગયો છે. હવે ઈશ્વર કહે છે, પણ એવો દિવસ આવશે કે એફ્રાઈમને લાગશે તેણે મોટી મૂર્ખાઈ કરી છે, ભૂલ કરી છે, અને તે મારી પાસે આવશે. તે મને કહેશે, હવે મારે પ્રતિમાઓનું શું કામ છે? પ્રિય દર્શક મિત્રો, મને ખાતરી છે કે પૃથ્વી પર માનવ જીવનના ભજવાઈ રહેલા નાટકમાં, પાપની દુઃખદ ઘટનામાં ઈશ્વર વિજેતા બનીને બહાર આવશે. હું માનું છું કે ખોવાયેલા લોકો કરતાં બચી ગયેલા લોકો વધારે હશે. વહાલા મિત્રો, આપણે આસપાસની દુનિયાને જોઈએ છીએ અને તેમાં પ્રભુ ઈસુ જે નાની ટોળીની વાત કરે છે, એટલે કે મંડળી, દેવળ, ચર્ચ, તેના લોકોને તે આ જગતમાંથી બહાર બોલાવી રહ્યા છે. પણ એવા ઘણા છે જેમને તેમણે ભૂતકાળમાં બચાવ્યા હતા. ઉદાહરણ તરીકે, એક સમયે તેમણે આખા નીનવેની વસ્તીને બચાવી હતી. જો કે 100 વર્ષ પછી તેઓ પાપની તરફ પાછા ફરી ગયા અને ઈશ્વરે તેમનો ન્યાય કર્યો. ભૂતકાળમાં એવી ઘણી મોટી ધર્મ જાગૃતિની ઘટનાઓ નોંધાયેલી છે, પણ ભવિષ્યમાં સૌથી મોટી સંખ્યામાં લોકો ઈશ્વર તરફ પાછા ફરશે. તે તો મહાવિપત્તિ કાળ દરમિયાન થશે. 1000 વર્ષના રાજ્યમાં પણ ઉદ્ધારનો સમયગાળો હશે. ઈશ્વર વિજેતા થવાના છે. ઈશ્વર વિજયી થવાના છે. પ્રેમનો વિજય થશે. આપણા ઈશ્વર આજે પોતાના રથમાં વિજેતા તરીકે સવારી કરી રહ્યા છે. તે સર્વોપરી ઈશ્વર છે. ઈશ્વરને તેમના રથના પૈડા નીચે કચડાતા માણસ માટે દયા આવે છે. પણ હું તો ઈશ્વર સાથે જવા માંગુ છું અને આજે તેમની સાથે મફત પ્રવાસની મજા માણી રહ્યો છું. ખૂબ આનંદ સાથે ઈશ્વરની સાથે જીવન જીવી રહ્યો છું. ખૂબ મુક્તપણે ઈશ્વરની સાથે આનંદ કરી રહ્યો છું. પ્રિય મિત્રો, તમારા વિશે શું? તે જ કારણસર આપણે તેમનું વચન જાણીએ તે અત્યંત અગત્યનું છે, જેથી આપણે આ મુશ્કેલ દિવસમાં જીવી રહ્યા છીએ ત્યારે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે રહી શકીએ. વહાલા દર્શક મિત્રો, આ સાથે હોશિયા પ્રબોધકના પુસ્તકનો અભ્યાસ હું અહીં સમાપ્ત કરું છું. મને આશા છે આ અભ્યાસ આપને માટે આશીર્વાદિત બન્યો હશે. સ્તવન કાર્યક્રમ મારફતે આપ
ઈશ્વરના પવિત્ર વચનોને એટલે કે પવિત્ર ગ્રંથ બાઇબલના વચનોને સરળ રીતે સમજી શકતા હશો? જો એમ છે તો આપના પ્રતિભાવો અમને ચોક્કસ મોકલી આપશો. અમારા માટે પણ તે ઉત્તેજનનું કારણ બની રહેશે. વહાલા દર્શક મિત્રો, જો આજનું પ્રસારણ આપને ગમ્યું છે, આપના જીવનમાં ફેરફાર લાવ્યું છે, તો મારી આપને નમ્ર વિનંતી છે, આજે જ તમે હમણાં જ તમારો ફોન લો અને દર્શાવેલ નંબર ઉપર તમે ફોન કરો અને અમારા પ્રતિનિધિ આપની સાથે વાત કરશે અને પ્રાર્થના પણ કરશે. વહાલા દર્શક મિત્રો, મારો સમય સમાપ્ત થઈ રહ્યો છે. આવો આપણે પ્રાર્થના કરીએ. વહાલા પ્રભુજી, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. તમે અમને હોશિયા પ્રબોધકના પુસ્તકનો અભ્યાસ કરવાને માટે મદદ કરી. પ્રભુ, આ અભ્યાસ દરમિયાન તમે અમારી સાથે ને પાસે રહ્યા. આ વચનો શીખવાને માટે તમે અમને મદદ કરી. અમારી પ્રાર્થના છે, હોશિયા પ્રબોધકના પુસ્તકના અભ્યાસ દ્વારા તમે જે અમને શીખવાડ્યું છે તે યાદ રાખવા મને સહાય કરો, મારા લોકને સહાય કરો, અને પ્રભુજી એને અમારા જીવનમાં ઉતારીને અમે દરરોજ એનું પાલન કરનાર બનીએ એવી અમારી વિનંતી છે. અમારા દરેક દર્શક મિત્રો પર તમારી કૃપા રેડો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, અમારા આ પ્રસારણને માટે આપ અવશ્ય પ્રાર્થના કરતા રહેશો. ઈશ્વર આપને આજના દિવસનો આશીર્વાદ આપે અને આજે ઈશ્વર આપને સંભાળી રાખે એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. પતિત છું, માફી આપ મને. ભટકી ગયો છું, દૂર સુદૂર હું, ઉગારજે મુજના. ભટકી ગયો છું, દૂર સુદૂર હું, ઉગારજે મુજના. ઉગારજે મુજના. પતિત છું, માફી આપ મને.
આપ મને પતિત છું માફી આપ મને મારા મિત્ર, આજે હોશિયારનું પુસ્તક અહીં પૂરું થાય છે. આજના પાઠથી આપણને શીખવા મળ્યું કે આપણી જીવનશૈલી એવી હોવી જોઈએ કે દરેક સમયમાં આપણે ઈશ્વરને આપણા જીવનમાં પ્રથમ સ્થાન આપીને ઈશ્વરની ભક્તિ કરી શકીએ. જ્યારે આપણા જીવનમાં કોઈ તકલીફ આવે ત્યારે આપણે મોટે ભાગે તે માટે ઈશ્વરને દોષિત ઠરાવીએ છીએ. વાલાઓ, એમ ના કરશો, કારણ કે આપણે જેવું જીવન જીવ્યા તે પ્રમાણે આપણો ન્યાય થાય છે. ઈશ્વર કદી આપણને હેરાન કરતા નથી, એ વાત યાદ રાખજો. મિત્રો, યાદ રાખો કે બુદ્ધિ અને જ્ઞાન ઈશ્વરે આપણને આપ્યા છે, તેથી આપણે અભિમાન કરવાનું નથી. ઈશ્વર આપણને ખૂબ પ્રેમ કરે છે, આપણને બચાવવા માંગે છે. ઈશ્વર વિજેતા થવાના છે, તે આપણને લેવા ખૂબ ઝડપથી આવી રહ્યા છે. શું તમે ઈશ્વરની સાથે સ્વર્ગમાં જવા તૈયાર છો? મિત્રો, જો આજનું પ્રસારણ આપને માટે લાભદાયી બન્યું હોય તો તમારા પ્રતિભાવો અમને મોકલી શકો છો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. મિત્રો, આજનો પ્રશ્ન છે, આજના પાઠ અનુસાર કયું શહેર નિર્જન થશે? એ સમરૂન, બી બેથેલ, સી ગાલિલ, ડી મગદોનિયા. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી યાકૂબ. મિત્રો, આજના પ્રશ્નનો જવાબ અમારા સંપર્ક નંબર પર જરૂરથી મોકલી આપશો. આવતીકાલથી આપણે બાઇબલના એક નવા પુસ્તકની શરૂઆત કરીશું, તેથી આ કાર્યક્રમમાં અવશ્ય જોડાશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.